નમસ્તે મિત્રો. અને નવું વર્ષ આવે ને એટલે કામ ખરચ ચાલુ થાય કે બોક્સ ઓફિસના રિવ્યૂ કરવા, અને પછી છે ને એવું બધું આવી જાય કે પછી એનો ટ્રેક ના રહે ને બંધ કરવું પડે. ગયા વર્ષે પણ આપણે ચાલુ કર્યું હતું, પણ એ સોર્સ છે ને એ અડધી માહિતી આપતો હતો, એટલે એનો પણ વાંક નહોતો, એની પાસે જે માહિતી આવતી હતી એ મને આપતો હતો. પણ પછી મેં કીધું કે અડધા આંકડા આપવા એ અર્ધ સત્ય એ સંપૂર્ણ અસત્ય કરતાં પણ ખરાબ વસ્તુ છે, એટલે મેં પછી બંધ કરી દીધું. પણ હવે એક એવો સોર્સ સામે આવ્યો છે જે બધા જ વાળી ચોળીને બધી જ ડિટેલ આપે છે, તો એનો સહારો મેં લીધો. અને આ મહિનાની શરૂઆતથી એટલે 1લી જ તારીખથી મેં બોક્સ ઓફિસ ગુજરાતી ફિલ્મોના જે છે એ આંકડા અપડેટ કરવાના શરૂ કર્યા. ફરીથી મને આરંભે શોરો ગુજરાતી નડ્યું છે, પણ એ શું એ આપણે આ ઇન્ટ્રો પછી જાણીએ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું સ્વાગત છે. તમે જાણો છો કે અહીંયા આપણે જુદા જુદા મનોરંજનને લગતા વિષયો વિશે ચર્ચા કરીએ છીએ, જૂની ફિલ્મોના રસાસ્વાદ કરીએ છીએ, ઉપરાંત કોઈ એક એક્ટર ઉપર હવે આપણે મારી નજરે શરૂ કર્યું છે પોડકાસ્ટ તો છે જ, અને હવે નવું એક બુધવારે એક નવું સોપાન નવું ચાલુ થઈ રહ્યું છે, એ જોજો. અને આજે આ એક નવી વસ્તુ ચાલુ થઈ રહી છે કે દર રવિવારે આપણે અઠવાડિક બોક્સ ઓફિસના આંકડા જોઈશું. તો આ બધું જો તમને ગમતું હોય અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, નવા છો જૂના છો, તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કરી દીધી? તો હવે આપણે આગળ વધીએ. તો મેં કીધું ને કે આરંભે શોરો મારે એક જગ્યાએ આજે પણ થયું છે. એકચ્યુઅલી હું ઇન્સ્ટાગ્રામમાં આપણું જે પેજ છે ને, જે અહીંયા આપવામાં આવ્યું છે, અહીંયા આપ્યું છે, હા, કે અહીંયા આપ્યું છે, જોઈ લેજો તમે, એ પ્રમાણે એડિટ કરીશું એટલે ખબર પડી જશે. હા, તો ત્યાં છે ને હું દરરોજ મૂકતો હતો, પણ સંસાર લઈને બેઠા છીએ એટલે એવા કારણો આવે એટલે રોજ મૂકી નહોતો શકતો. તો પછી નક્કી કર્યું કે ભાઈ રોજ ત્યાં ન થાય, એના કરતાં અઠવાડિયે એકવાર અહીંયા બેસીને આ શેર કેમ ન કરાય, અને પછી એ વિડીયો આપણે ઇન્સ્ટામાં શેર કરીશું. તો આજે આપણે અઠવાડિક બોક્સ ઓફિસ રિવ્યૂનો પહેલો વિડીયો, ઓવરઓલ આમ તો આ ચોથું વીક આવી ગયું છે જાન્યુઆરીનું, પણ દેર આએ દુરુસ્ત થાય એવું માની લઈએ, તો એ આપણે આજથી શરૂ કરીએ છીએ. તો 3 મુખ્ય મૂવી વિશે આપણે વાત કરીશું. આજનો વિડીયો બહુ ટૂંકમાં બતાવવાનો પ્રયાસ કરીશ, કારણ કે ડિટેલ બહુ જૂની થઈ ગઈ 3 અઠવાડિયાની, તો એને આપણે બહુ ડિટેલમાં વાત કરીને પણ કોઈ ફાયદો નથી. પણ જેમ જેમ હવેના વીક્સથી જે રીતના મૂવીઝ આવતા જશે એ પ્રમાણે આપણે એનો અપડેટ આપતા રહીશું થોડાક ડિટેલમાં. આજે આપણે ટૂંકમાં પતાવીએ છીએ. તો 3 મુખ્ય મૂવીની જે વાત કરીશું એમાંથી એક તો છે બિચારો બેચલર, જે 1લી જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. ત્યારબાદ 9મીએ રિલીઝ થઈ જય કનૈયા લાલ કી, અને છેલ્લે એક આપણે મોજે દરિયા 16મી તારીખે રિલીઝ થઈ. તો આ 3 મૂવીના જે ઓવરઓલ અત્યાર સુધીના આંકડા છે, ગઈકાલ રાતના 11:30 સુધીના, એની વાત આપણે આજે કરીશું. તો વાત શરૂ કરીએ આપણે બિચારો બેચલર. રિમેમ્બર, આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થઈ હતી. તો ગ્રોસની જ આપણે વાત કરીશું આ વિડીયોમાં. તો જે બિચારો બેચલર છે એનું ગ્રોસ કમાણી પહેલા અઠવાડિયામાં 92.81 લાખ હતી, બીજામાં ગ્રોસ રહી હતી 58,40,000. ત્રીજું વીક જે આ શુક્રવારે પૂરું થયું એમાં 28.88 લાખ હતી. એટલે ધીમે ધીમે આંકડો ઘટતો જાય છે. અને આ 2 દિવસમાં એટલે શનિ, શુક્ર અને શનિ, આ 2 દિવસનું એનું 1,66,000નું કલેક્શન છે ગ્રોસ. તો ટોટલ ગ્રોસ એનું 2,06 લાખનું છે. અને નેટ છે, જેમાંથી ટેક્સ એ બધું કપાઈ જાય, અમુક ફી, આ ફી, એ બધું, અને છેવટે જે બાકી રહે એમાંથી 1.78 કરોડનું એનું નેટ કલેક્શન છે. તો આ વાત થઈ બિચારો બેચલરની. ત્યારબાદ વાત કરીએ જય કનૈયા લાલ કી. અદ્ભુત સફળતા મેળવી રહી છે આ ફિલ્મ, અને એક દિવસ તો એવો આવ્યો હતો જ્યારે એણે લગભગ એક જ દિવસમાં તમને કહું તો 46 લાખ એટલે લગભગ 50 લાખની આસપાસનું કલેક્શન કર્યું હતું. તો
તો એનું આ ત્રીજું વીક શરૂ થયું છે આ શુક્રવારે. તો પહેલાં 2 વીકની વાત કરીએ ને તો ગ્રોસ જ વાત કરીએ છીએ તો 2,36,00,000 હતો. બીજા વીકમાં ગ્રોસ હતું એ થોડું ઘટી ગયું અને 78,60,000 થયું. અને ત્રીજા વીકમાં 2 દિવસ શુક્ર શનિનું ગણીએ તો 4,43,000. એટલે એનું ટોટલ જે ગ્રોસ છે અત્યાર સુધીનું એ છે 3,88,00,000 અને ટોટલ નેટ જે છે 3,30,00,000. આ બધા જ એપ્રોક્સિમેટ આંકડા છે. શુદ્ધ આંકડા તો ઘણું બધું આમાં હોય છે. એના વિશે આપણે એક અલગથી વિડીયો બનાવીશું. કદાચ એવું હશે તો એક નિષ્ણાતને પણ બોલાવીશું કે આ ગ્રોસ અને નેટમાં ફેર શું છે જરા અમને સમજાવો. તો એના વિશે પણ આપણે વાત કરીશું. અને ત્રીજી ફિલ્મ જે છે જેનું બીજું અઠવાડિયું આ શુક્રવારે શરૂ થયું છે એ છે મોજે દરિયા. એના પહેલા વીકના આંકડા બહુ જ પુઅર રહ્યા હતા અને 19,59,00,000નું એનું કલેક્શન ગ્રોસ રહ્યું હતું. અને આ 2 દિવસમાં ફક્ત 1,78,000 આ જાતનું કલેક્શન એનું રહ્યું હતું. એટલે ટોટલ એના જો ગણીએ તો 7 ને 2 9 દિવસમાં 22,01,000નું ગ્રોસ છે અને 18,09,000નું એનું નેટ છે. આ ઉપરાંત ઘણી બધી ફિલ્મો આવી ગઈ, 3-4 ફિલ્મો એની સાથે આવી છે પણ ફિલ્મોએ ખાસ ઉકાળી શક્યા નથી. થોડાક આપણે એક બીજા સાઈડમાં આંકડા લઈ લઈએ તો બિચારો બેચલર જે છે એ અમદાવાદમાં ખૂબ ચાલી છે. જ્યારે જય કનૈયા લાલ કી છે અમદાવાદ અને મુંબઈમાં સરખા પ્રમાણમાં ગયા વીકમાં ચાલી છે. અને મોટે ભાગે જોઈએ ને તો આ બધી ફિલ્મોમાં આઈનોક્સનો ફાળો વધુ છે. લોકો આઈનોક્સની જે ચેઇન છે એમાં વધુ જોવા જાય છે. મોજે દરિયાની વાત કરીએ તો એને પણ અમદાવાદમાં ખૂબ સારો દેખાવ કર્યો છે. ઓવરઓલ જે છે સુરતમાં 1-2 દિવસથી છેલ્લે વધુ ટિકિટો વેચાય છે. આ મૂવીની પર્ટિક્યુલર વાત કરીએ તો પીવીઆરમાં આ મૂવી સૌથી વધુ જોવાય છે. તો આ પ્રકારના વિડીયો આપણે દર રવિવારે હવે લાવતા રહીશું. એક સ્લોટ આપણો ખાલી હતો વીકલી, તો એ હવે એ સ્લોટ પણ હવે આવી ગયો છે, ભરાઈ ગયો છે. તો આવા વિડીયો તમને ગમે છે? નહીં ગમે તો હું તો લાવવાનો જ છું, પણ ગમે છે તો મને કહેજો ચોક્કસ. આમાં શું ફેરફાર કરી શકાય, કયા આંકડા તમારે જાણવા છે ને જો મારાથી શક્ય હોય તો શું હું આપી શકીશ કે નહીં એની ચર્ચા આપણે કરીશું આવતા અઠવાડિયે. પણ હવે આ બધી મૂવીની જતાં વાત કરી લઈએ તો ઓલરેડી બોર્ડર ના આવવાથી આ મૂવીને બહુ અસર થઈ છે. શોની સંખ્યામાં બધામાં ધરખમ ઘટાડો થયો છે 2 દિવસમાં. જે 150-200 જેવા શો 130 મળતા હતા એની બદલે 80-90 શો મળી રહ્યા છે. એટલે એક તો એમની કમાણીમાં ઘટાડો ઓલરેડી થઈ ગયો છે. આ 3 મૂવીની વાત કરું છું. ઉપરાંત હવેના અઠવાડિયે 2 મૂવી આવે છે, પાતકી અને ચૌરંગી, એટલે એમાં પણ સ્ક્રીન શેરિંગ વધશે. અને પછી આવે છે લગન લાગી રે. કોકોનટની મૂવી છે એટલે સારા એવા સ્ક્રીન એ પણ લઈ જશે. તો આ બધું જોતાં હવે આ ફિલ્મોની કમાણીમાં થોડી ડાઉન સ્લાઇડ આપણે જોઈશું તો નવાઈ નથી. બાકી જોઈએ આવતું અઠવાડિયું કેવું રહેશે. આપણે પાતકી અને ચૌરંગી બંનેના રિવ્યૂ 1 by 1 કરીશું શુક્ર અને શનિ. જે પ્રમાણે શો મળશે, અત્યારે તો એવું છે કે પાતકીના આપણે પહેલાં કરીશું, પણ જે પ્રમાણે શોની વ્યવસ્થા હશે એ પ્રમાણે રિવ્યૂ કરીશું. તો બસ ફરીથી મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.